ભાવનગર જિલ્લાનું અને મહુવા તાલુકાનું ગામ એટલે ભાણાવો મિત્રો. ત્યાં સંતોકદાસ બાપુનું ચેતન સમાધિ, ખાખી સાધુ અને નિમાવત પરિવારના કુળદેવી શ્રી અંબાજી માતાના દર્શન કરશું. અને મિત્રો દોશી ભાણજી દેવજી ટ્રસ્ટ મિત્રો ગૌશાળા આવેલી છે. અને અંત સુધી મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો. જય સિયારામ. સિયારામ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? ફરી વિડીયોમાં મળવાનું થયું છે. ત્યારે મિત્રો આજે હું આવ્યો છું ભાણાવા અંબાજી માના દર્શન કરવા. મિત્રો સમસ્ત રામાનંદી સાધુ સમાજ નિમાવત પરિવારના કુળદેવી શ્રી અંબાજીમાં શ્યામળાજીના દર્શન કરશો ને બાપુની સમાધિના દર્શન કરશો. તો થોડી જ વારમાં હું તમને દર્શન કરાવું. પાછળ જે મંદિર દેખાય છે અંબાજીમાં શ્યામળાજી અને મોટા હનુમાનજી મહારાજના દર્શન કરાવું. આગળ આપણે ભાઈને મળશું. જય સિયારામ. ભાણાવો જગ્યાનો મેઇન ગેટ અને ડાબી બાજુ ગૌશાળા વિશાળ આવે છે. મિત્રો આપ જોઈ પણ રહ્યા છો. ગીર ગાયો 170 આવેલી છે. અને મિત્રો આ ટ્રસ્ટ દ્વારા જ ગૌ માતાનું પાલન પોષણ થાય છે. દોશી ભાણજી દેવજી ટ્રસ્ટ. મિત્રો આગળ આપણે બાપુની સમાધિના પણ દર્શન કરશું. અને અત્યારે ગૌ માતાના હું અને તમે દર્શન કરી રહ્યા છીએ. અને જે મોટું મંદિર બતાવી રહ્યો છું એ સંતોકદાસ બાપુની સમાધિ, અને નાનું મંદિર છે હનુમાનજી મહારાજના. આપણે પણ દર્શન પણ કરીશું. જય હો ભૂરખ્યા હનુમાનજી મહારાજ તમારી. અને મિત્રો આવી ગઈ બાપુની સમાધિ. તો મિત્રો આ છે બાપુની સમાધિ. સંત શ્રી સંતોકદાસ બાપુ એ ચેતન સમાધિના હું અને તમે દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો પ્રેમથી બોલો જય સિયારામ, જય સિયારામ. અને મિત્રો સિદ્ધ મહાપુરુષ ત્યાગી તપસ્વી સંતોકદાસ બાપુની સમાધિ. અને આ જે વડ વૃક્ષ બતાવી રહ્યા છો એ મંદિરના પટાંગણમાં આવેલું છે. અને સિદ્ધ મહાપુરુષ શ્રી સંતોકદાસ બાપુ સ્થાપિત શ્રી મોટા હનુમાનજી મહારાજના હું અને તમે વિડીયોની અંદર દર્શન પણ કરી રહ્યા છે. અને મિત્રો આ જે મંદિર બતાવી રહ્યો છું એ મોટા હનુમાનજી મહારાજનું મંદિર છે. અને જે તકતી છે એ ભાણાવા વાવના હું તમને આગળ લાઈવ દ્રશ્ય બતાવીશ. અને મોટા હનુમાનજી મહારાજના મંદિરની અંદરથી આ વાવની અંદર જવાનો રસ્તો છે. અને આપણે લાઈવ દ્રશ્ય હું તમને વિડીયોની અંદર બતાવી પણ રહ્યો છું. 201 વર્ષ જૂની આ વાવ છે. અને મિત્રો સિદ્ધ મહાપુરુષ સંતોકદાસ બાપુ અને હનુમાનજી મહારાજ અને અંબાજી માની કૃપાથી આ વાવની અંદર પાણી ખૂટતું પણ નથી. આગળ હું બતાવું. અને મંદિરનો બીજો ગેટ, ત્યાં પેલું મંદિર ભાણનાથ મહાદેવનું આવે છે. આપણે લાઈવ દર્શન પણ કરી રહ્યા છીએ. એક બાજુ ગજાનન મહારાજ, બીજી બાજુ ભૈરવજી મહારાજ, અને વચ્ચે પાર્વતીજીના દર્શન કરી રહ્યા છે. અને નંદી મહારાજના પણ દર્શન કરી રહ્યા છે. તો પ્રેમથી બોલો હર હર મહાદેવ, હર હર. અને મિત્રો આ બીજું મંદિર છે એ જગત જનની નિમાવત પરિવારના કુળદેવી એટલે કે અંબાજી માના દર્શન કરીશું. જો વિડીયોની અંદર દર્શન પણ કરી રહ્યા છે હું અને તમે. મિત્રો સંત શ્રી ચેતન સમાધિવાળા સંતોકદાસ બાપુ મિત્રો આ માતાજીની પૂજા કરતા. અને મિત્રો હું અને તમે માતાજીના દર્શન પણ કરી રહ્યા છે. તો પ્રેમથી એકવાર બોલો જય મા અંબા. અને મિત્રો યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મિત્રો આપણે શ્લોક બોલી અને માતાજીને દંડવત પ્રણામ કરીએ. અને ત્રીજું મંદિર એટલે શ્યામળિયાજીનું. મિત્રો યુગલ સ્વરૂપ ભગવાન શ્રી રાધાકૃષ્ણના હું તમને દર્શન પણ કરાવી રહ્યો છું. અને આ જે મૂર્તિ બતાવી રહ્યો છું વિડીયોની અંદર એ મૂર્તિની પૂજા શ્રી ખાખી સાધુ સંતોકદાસ બાપુ કરતા. અને નિમાવત પરિવાર જ નહીં મિત્રો, દેશ વિદેશથી આયા માનતાઓ આવે છે અને લોકોની મનોકામના પૂર્ણ થાય છે. તો પ્રેમથી બોલો જય સંતોકદાસ બાપુ. સંતોકદાસ બાપુ જે ઘોડે રાખતા ત્યાં ઘોડીની સમાધિ છે. હું તમને આ દર્શન કરાવી રહ્યો છું. જય સંતોકદાસ બાપુ. ભાણાવો ગૌશાળામાં 170 ગાયો છે ગીર મિત્રો. અને ગાયોને પાણી પીવા માટે મોટો અવેડો છે. અને પાછળના ભાગમાં મોટો હું તમને જે ગોડાઉન બતાવી રહ્યો છું ઘાસચારો ભરવા માટે. અને મિત્રો આ વાવ છે. અને રહેવા, જમવા અને બેસવા માટે આ વ્યવસ્થા છે આ ઓરડાની. અને મિત્રો
નવું બાંધકામ ચાલુ છે. હું તમને વિડીયોની અંદર બતાવીશ પાછળના ભાગમાં, જો બતાવી પણ રહ્યો છું. અને મિત્રો આ વિડીયોને અંત સુધી હજી આપણે ઓફિસમાં ભાઈ છે એને મળવાનું છે, તો હજી વિડીયોને નિહાળજો અંત સુધી. જય માતાજી, જય સિયા. જય સિયારામ સાહેબ. જય સિયારામ. અહીંનો ઇતિહાસ શું છે આપણે ભાણા વાવની જગ્યાનો? અહીંયાનો ઇતિહાસ છે સંતોકદાસ બાપુ, જે અહીંના ખાકી બાપુ કહેવાતા, એમની આ જૂનામાં જૂની જગ્યા છે. અને સર તખ્તસિંહજી જે મહારાજ હતા ભાવનગરના, એમને ભેટ આપેલી છે. અને એનો વહીવટ અત્યારે એમના શિષ્યો જે હતા બધા અમારા દોશી ફેમિલી, દોશી ભાણજી દેવજી હાજી ટ્રસ્ટ, એનું ટ્રસ્ટ બનાવી અને અત્યારે સંચાલન કરીએ છીએ. અને આ 201 વર્ષ જૂની જગ્યા, અહીંના મંદિરો, અહીંની જગ્યા, અહીંની ગૌશાળા અને અહીંનું ધાર્મિક મહત્વ એ જ છે કે જે સૌથી પૌરાણિક જગ્યા છે. અહીંયા જે વાવ છે સાહેબ, એ કેટલા વર્ષ જૂની છે? 201 વર્ષ. 201 વર્ષ જૂની. એની તકતી પણ તમને હમણાં તમે ફોટોમાં બતાવશું. પણ ખાસ તો મહત્વનું એ છે કે અહીંયા એક છે સામળિયાનું મંદિર, અંબાજી માતાજી જે રામાનંદી સાધુના કુળદેવી છે, નિમાવત પરિવાર. પછી બાજુમાં છે ભાણનાથ મહાદેવ, મોટા હનુમાન બાપુની સમાધિ અને ભૂરખિયા હનુમાનનું નાનું મંદિર. આ અહીંની જગ્યાની ખાસ વિશિષ્ટતા છે. સૌથી મહત્વનું જગ્યા છે અહીંની જે ખાકી બાપુની, એમાં 170 ગીર ગાયોનું પાલન પોષણ કરવામાં આવે છે. હાજી. અને એક જ શેઢે, એક જ સાથે, એક જ સીમા ઉપર 550 વીઘા જમીન છે. બરોબર. જેનું સંપૂર્ણ સંચાલન દોશી ભાણજી દેવજી ટ્રસ્ટ કપોળ વાણિયા તરફથી કરવામાં આવે છે. બરોબર. અને હાલ અત્યારના સંજોગોમાં નવું બિલ્ડિંગ નિર્માણ થઈ રહ્યું છે. બરોબર. જેમાં ખાસ તો ડાઇનિંગ હોલ, કિચન, તમામ રૂમો, રહેવાલાયક સ્થળ તરીકે અમે વિકસાવવાની ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ. અને હવે અમે અહીંયા ગાર્ડન, જે આપણે પ્લેગ્રાઉન્ડ બાળકો માટે કે વડીલો માટે ફરવાલાયક સ્થળ માટેનું હવે આગામી 1-2 વર્ષમાં અમે સંપૂર્ણ કામ પૂરું કરશું. બરાબર છે. અને નવરાત્રીમાં અહીંયા કઈ ઉત્સવ થાય છે? નવરાત્રી, બંને નવરાત્રીનું આયોજન થાય છે. અને બંને નવરાત્રીમાં અમે અહીંયા જમણવાર છે, પ્રસાદ રૂપ છે, હવનો છે, બધું અહીંયા ધાર્મિક વિધિ કરીએ. બરાબર છે. આઠમને દિવસે માતાજીનો યજ્ઞ હોય છે? હા. નહીં, દર નોમ રામનવમી ચૈત્ર મહિનામાં, અને નવરાત્રી પૂરી થાય એટલે 8માં 9માં નોરતે. બરોબર. કુલ મળીને અમે બંને નવરાત્રીના ઉત્સવ, જન્માષ્ટમીના ઉત્સવ, એ સિવાયના નાના મોટા બધા ઉત્સવો અમે અહીંયા ઉજવીએ છીએ ખાસ કરીને. બરોબર. અને જે તમામ દેવસ્થાનોને લાગુ પડતા હોય. બરોબર. જય સિયારામ. યા મહુવાથી કેટલી થાય? 7 કિલોમીટર. મહુવાથી 7 કિલોમીટર. વાયા નાના જાદરા, સાવરકુંડલા હાઈવે ઉપર. જી. પછી બીજો રોડ મળે છે ઉમણિયાવદર વાયા કોંજળી થઈને રૂપાવટીથી ભાણાવાવ, એ 9 કિલોમીટર થાય. બરોબર. એવરેજ 7.5 થી 8 કિલોમીટર મહુવાથી દૂર છે. બધું રોડ છે અને પૂરેપૂરો અહીંયાથી ટ્રાન્સપોર્ટેશન આપણને મળે છે. ઓકે. આગળ સાહેબ પાસેથી જાણવા મળ્યું દોશી ભાણજી દેવજી ટ્રસ્ટ, શ્રી સંતોકદાસ બાપુની ચેતન સમાધિ અને અંબાજી માતાજીનું મંદિર અને શામળિયાજીનું મંદિર, નિમાવત પરિવારના કુળદેવી શ્રી અંબાજીમાં દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવું છું મિત્રો. અને મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સાથી મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. જય સિયારામ, જય દાન મહારાજ, જય ચેતન સમાધિવાળા સંતોકદાસ બાપુ. મિત્રો, ફરી વિડીયોમાં મળતા રહેશું.